એ નવરું બેસવું ન ગમે હો, કાંઈક ને કાંઈક કામ ચાલુ હોય. હવે તમે ખોલીને ફિટ તો કર્યો છે, પણ હવે મને નથી લાગતું બરાબર થાય એવું. અવાજ આવે છે કે નહીં આપણે જોઈએ. ચાલો તો ચાલુ કરો તો. એ ખખડ 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 ખખડ. એલા રંગ રાખ્યો, એ રેડી થઈ ગયો હું. હે સાફ સફાઈ કરીએ ત્યારે પંખાની, અને જે ખખડ 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 અવાજ આવતો હતો ને, કારીગર તમે એક નંબર હો. તમારું કામ ગમ્યું બને. જો એકદમ નવો પંખો હોય ને એવો બનાવી નાખ્યો. જુઓ ચકાચક ક્લીન કરી દીધો. અને અવાજ આવતો તો ગમે ત્યારે મહેમાન આવે ને જમવા બેઠા હોય ને તો આમ થોડીક શરમ લાગતી. સમજો તો શરમ લાગતી. અવાજ ગાયબ કરી દીધો તમે. હા, દુકાને ન લઈ જાઓ પીડ્યો. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ. એકવાર ફરીથી બંધ કરીને ચાલુ કરો તો અવાજ આવે છે. એટલે આ આવ્યો અવાજ આવી. અને 3 નંબર ઉપર કરો તો અવાજ આવે છે. ચાલુ કરો. 3 નંબર ઉપર કરો. 3 નંબર ઉપર જ છે. હજી એક નીચે સ્ટેપ લ્યો. 2 નંબર ઉપર કરો. એ અવાજ આવે છે કે ના જોઈએ આપણે. 1 નંબર કરો તો એને એ એલા રિહાણો જો રેવા દઈએ. અડોમાં રિહાણ. 1 નંબર ઉપર એટલો અવાજ આવે છે. 1 નંબરે બંધ. 1 નંબર ઉપર અવાજ ન આવે એવું કંઈક કરો ને. કાંઈ નહીં, હવે છેલ્લા નંબર ઉપર કરજો. જે ઉબર એનો રંગ બતાવે. શું હાલ ભાઈ હાલ આપણે જે વાત થઈ ગઈ કે આ છેલ્લા ગેરમાં ગાડી નાખી. આમાં અવાજ નથી આવતો. એકદમ રેડી. અવાજ બંધ થઈ ગયો. હે બંધ થઈ ગયો. હેલિકોપ્ટરની સ્પીડમાં જાય છે. જો અવાજ બંધ કરી દીધો. અવાજ બંધ કરી દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હલો, હાથ મિલાવશો. થેન્ક યુ વેરી મચ. અને હાથમાં શું છે? હા